આ તરફ અમદાવાદની પ્રસિદ્ધ કાગદી બજારમાં લાલ ચોપડાની ખરીદી માટે વેપારીઓની ભારે ભીડ જોવા મળી। ચોપડા પૂજન માટે લોકો ખાસ આજે ચોપડા ખરીદે છે, જેને શુભ શરૂઆત મનાઈ છે। જીએસટીમાં 12%થી વધારો થઈ 18% કરાતા હિસાબના ચોપડાઓના ભાવમાં વધારો થયો છે, છતાં પણ પરંપરાની ભાવનાથી વેપારીઓ ચોપડાની ખરીદી કરી રહ્યા છે। ચોપડા અમે ધનતેરસના ચોપડા અમે લેવા આવીએ જ છીએ અને કાયમ લઈએ જ છીએ અમે। અને ધનતેરસમાં ભલે કોમ્પ્યુટરનો યુગ હોય તો અમે ચોપડાનું કામ કરીએ જ છીએ, અમે લઈએ જ છીએ। અને જે બી અહીંયા બિલ બને છે કોઈ ભાવતાલ મુહૂર્તમાં કંઈ કરતા નથી, જે બી આપે છે એ અમારા હિસાબથી લઈએ। કેટલા ચોપડા લીધા અમે રોજને અને ખાતા હોય તો ખાસ અમે લઈએ જ છીએ। અમારે 2 ચોપડા ચોપડા દાદા વેપારીઓ લેવા આવતા હોય છે ને। કાગદી બજાર સ્ટેશનરી બજાર જે અમદાવાદનું મોટું બજાર છે, ત્યાં ચોપડા જે ધનતેરસના દિવસે લઈને દિવાળી દિવસે ચોપડા પૂજન વેપારીઓ કરતા છે। હિન્દુ શાસ્ત્ર મુજબ ચોપડા પૂજન કરવું અનિવાર્ય છે અને આશરે ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી આજના દિવસે 5 થી 10 કરોડ રૂપિયાના ચોપડાનું વેચાણ અમારા થકી થતું હોય છે।